જૂનાગઢમાં વાયરલ ઇન્ફેક્શનને ભરડો લીધો છે। સિવિલ હોસ્પિટલમાં દરરોજની 600 થી 700ની ઓપીડી સામે દરરોજના 250 વાયરલ ઇન્ફેક્શનના કેસ સામે આવ્યા છે। શિયાળાની ઋતુ શરૂ થતાં જ માંદગીના ખાટલાઓ શરૂ થઈ જાય છે। શિયાળાની ઋતુમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે। સામાન્ય રીતે દરરોજના 400 થી 500ની ઓપીડી નોંધાતી હતી, જેની સામે હાલમાં ગત મહિનાથી ઓપીડીમાં વધારો થયો છે, જેમાં 650 થી 700 જેટલા દર્દીઓ જુદી જુદી મેડિકલ તપાસ માટે આવ્યા હોવાનું નોંધાયું છે। ત્યારે દરરોજના 200 થી 250 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નિદાન કરાવી રહ્યા છે। વિન્ટર સિઝનમાં જોવા જઈએ તો ઓપીડીમાં કાफ़ી વધારો છે પહેલાં કરતાં। પહેલાં આશરે મંડે ટ્યુઝડે વીક સ્ટાર્ટિંગના જે વીક ડેઝ હોય છે એની અંદર 400-500ની ઓપીડી આવતી, પણ જ્યારથી વિન્ટર્સ ચાલુ થયા છે ત્યારે 600, 650, 550 એવા વીક ડેઝના સ્ટાર્ટિંગમાં ઓપીડીઝ આવે છે। તો કેસીસ કાफ़ી વધ્યા છે વિન્ટર્સ જ્યારથી સ્ટાર્ટ થયું છે ત્યારથી। વાતાવરણમાં પલટો અને મિશ્ર ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના બેક્ટેરિયાવાળા વાયરસના ફેલાવાથી રોગચાળો વકર્યો છે। શિયાળાની ઋતુમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ ફેલાતો હોય છે, જેના લીધે નાકમાં શરદી ભરાઈ જવી સાથે જ ગળું સૂકાઈ જવું, ગળું બળવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે, જેમાં વધુમાં વધુ સ્કૂલના બાળકોમાં RSLV નામના વાયરસનો ખતરો વધારે રહેતો હોય છે। તેમજ શિયાળામાં વહેલી સવારે સ્ટ્રોકનું પ્રમાણ વધતા લખવો અવસ્થા અને કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। ડ્રાય કન્ડિશન્સમાં ગ્રો કરવાની ઓપોર્ચ્યુનિટી મળી જાય છે, તો એના લીધે આ કેસીસ વધે છે। પ્લસ વિન્ટર્સમાં આપણે અર્લી મોર્નિંગ સ્ટ્રોક્સ, જે આપણે લકવો કહીએ, હાર્ટ એટેક કહીએ, એ અર્લી મોર્નિંગમાં 4-5 વાગ્યાના વિન્ટર સિઝનમાં વધારે જોવા મળે, કારણ કે એ જ આપણી નળી જે હોય આર્ટરી, એની સ્ટીફનેસ વધારે ડ્રાય નેચર હોવાના કારણે વિન્ટર્સમાં સ્ટ્રોક પણ વધારે જોવા મળે છે। પ્લસ અસ્થમાના જેટલા કેસીસ છે, COPDના જેટલા કેસીસ છે, એ પણ વિન્ટર્સમાં આપણે વધારે જોવા મળે છે। આમ શિયાળાની ઋતુ શરૂ થતાં જ સિવિલ હોસ્પિટલમાં એક જ માસમાં 7500 જેટલા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। જ્યારે વાયરલ ઇન્ફેક્શનથી બચવા અને કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા ઘરની બહાર નીકળવાનું ટાળવું અને ગરમ વસ્ત્રો પહેરવા તેમજ હાઇડ્રેશન વધારવા તબીબે સૂચન કર્યું છે। અમાર વખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ।